બાળક બ્રેકફાસ્ટ ટેબલ ઉપર કહે છે પપ્પા સ્કૂલે નથી જાઉં. પપ્પા એને પ્રોમિસ આપે છે કે આપણે સ્કૂલેથી પાછા આવશું પછી ફૂટબોલ રમશું, આપણે જઈએ સ્કૂલે. એવું ન કરાય. શૂઝ પહેરાવતી વખતે ફરીવાર બાળક આનાકાની કરે છે, પપ્પા પ્લીઝ સમજો ને યાર, સ્કૂલે નથી જાઉં, નથી આજ મૂડ નથી, આજે મજા નથી, મારે સ્કૂલે નથી જાઉં. એટલે ઓલો પિતા એમ કહે છે કે પિઝા ખવડાવીશ, રાત્રે ડિનરમાં પિઝા બસ, પણ સ્કૂલે જવાનું છે. આનાકાનીમાં કરતાં સ્કૂલ આવી જાય છે. બાળક નીચે ઉતારે છે. બાળક આમ થોડુંક ઉતરીને પાછું દરવાજે આવે છે અને પિતાને ડ્રાઇવિંગ સીટ ઉપર પપ્પા પ્લીઝ પ્લીઝ. એટલે એનો પિતા કાર બંધ કરે છે, ઘરનો દરવાજો ખોલી બાળકના વાળ સરસ મજાના સરખા કરી આંખમાં આંખ નાખી પૂરી નિસ્બતથી બાળકને એવું કહે છે કે તું સ્કૂલે જા, હું તને 5:30 લેવા આવીશ, હું તને લેવા આવીશ. અને કંઈક ખબર નહીં, પિતાના એ વાતમાં એક એવું કમિટમેન્ટ દેખાય છે, એવો ટ્રસ્ટ બાળકને દેખાય છે કે મારા પપ્પા મને લેવા આવશે. બાળક રમતું નાચતું કૂદતું સ્કૂલે જાય છે. પિતા છે મારતી ગાડીએ ફરીવાર ઓફિસમાં આવી જાય. આર્કિટેક્ટ હોય છે, ઓફિસમાં કામ કરે છે. થોડીક વખતની અંદર બ્રેકિંગ ન્યૂઝ આવવાના શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થઈ ગયો છે. આ ન્યૂઝ એ પિતાના કાનમાં પડે છે અને એને સમજાય છે કે જે જગ્યાએ મારા બાળકને મેં મૂક્યું હતું એ સ્કૂલની સાઈડમાં તો ભયાનક ધરતીકંપ થયો છે. અને પિતાને આમ અનહદ ગિલ્ટ ફીલ થાય છે. ક્યારેક બાળકનું મન ના પડતું હતું અને મેં મારા બાળકને સ્કૂલે મૂકી આવ્યો. ધ્રુસકે પિતા રડતો મારતી ગાડીએ પાછો જાય છે, જે દિશા તરફ સ્કૂલ હોય છે. અડધે સુધી જાય છે, ગાડી મૂકી દે છે અને ચાલવાનું શરૂ કરે છે. લગભગ 3 કલાકે એ સ્કૂલે પહોંચે છે અને જોવે છે કે જે સવારે બિલ્ડિંગ હતું એ અત્યારે કાટમાળનું એક જંગલ બની ગયું છે. ફાયર બ્રિગેડવાળાએ ના કહી દીધી છે કે આમાંથી કોઈ બચે નહીં, એટલી ભયાનક રીતે આ બધું ધરાશય થયું છે. લોકોએ ફૂલ મૂકવાના શરૂ કરી દીધા છે, પ્રાર્થનાઓ કરવાની શરૂ કરી દીધી છે, કેન્ડલ મૂકવાની શરૂ કરી દીધી છે. ઓલો પિતા માનતો નથી, એ ખાલી દિશા પૂછે છે. ક્લાસ કઈ બાજુ આ બધા હતા? 7મા ધોરણના. કોઈ કહે છે કે ઓલી સાઈડ. પિતા કાટમાળ કાઢવા માટે બધું લઈ જાય છે, પાવડા ને આ ને તે ને એવું બધું જ શરૂ કરી દે છે. 1 કાઢે, 2 કાઢે, 3 કાઢે. લોકો સમજાવે છે કે ભાઈ કોઈ બચ્યું નહીં હોય, આટલું બધું તમે ન મહેનત કરો. પિતા કંઈ બોલતો જ નથી, કાઢવા જ મળે છે. અને લોકોને એમ થાય છે કે એકનો એક દીકરો મરી ગયો છે, એનો ટ્રોમા એને છે, હમણાં સવાર પડશે ને સમજી જશે અને પાછો આવી જશે, એમાં કાંઈ વાંધો નથી. પિતા સવારે 4 વાગ્યા સુધી એ મહેનત કર્યા કરે છે. ધીમે ધીમે એની મહેનતમાંથી પણ જોશ વયો જાય છે, કારણ કે એ પણ સ્વીકારવા માંડે છે કે નહીં બચ્યું હોય કોઈ. એવામાં કોઈના કણસવાનો અવાજ આવે છે. થોડી ચહલપહલ સંભળાય છે. ઓલી આંખમાં નૂર આવી જાય છે અને હાથમાં જોમ આવી જાય છે. એ કાઢવાનું શરૂ કરે છે. કાટમાળ કાઢતો જાય છે અને દેખાય છે બાળકો. 1 બાળક કાઢે, પોતાનું નહીં, 2, 3, 4, 5, 6, 7, 8 બાળક કાઢે છે. ત્યાં સુધી એનું બાળક નથી. પછી તો ઓલી માનવતાએ પરિવાર વારે છે કે અરે આટલી મહેનત કરી પણ મારું તો ન નીકળ્યું ને. છેલ્લું બાળક 9મું બાળક કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો અરમન, એનું નામ, એનો દીકરો નીકળે છે. અને અરમન આટલી બધી મહેનત પછી પણ અરમન એક પણ વાર એના પિતાની આંખમાં જોતો નથી. એટલે પિતાને આમ દુઃખ લાગી જાય છે કે યાર બધાના મા બાપ વયા ગયા, હું તારો બાપ તરીકે 4 વાગ્યા સુધી મેં કાટમાળ કરી, તું મારી હામો ન જો. દુઃખ લાગી જાય છે. બાળક જીવતો છે એની આનંદની સાથે પેરેલલ બાપને દુઃખ થાય છે કે મારા દીકરાએ મને રેકગ્નાઇઝ ન કર્યો કે મેં એને બચાવી લીધો એમ. કથાની ટ્વિસ્ટ અહીંયા છે. અરમને ઓલા 8 છોકરાઓને ખભે હાથ રાખીને કીધું, મેં કીધું તું ને રોવોમાં મારા પપ્પા આવશે લેવા માટે, આવશે મારા પપ્પા. તમે ખોટા રોતા હતા, મને ખબર હોય ને મારા પપ્પા આવે મને લેવા માટે. તમારા સંતાન તમારા ઉપર આવી શ્રદ્ધા મૂકી શકે એમ છે કે ગમે એવી કાળી મંજૂરીમાં હોવ, મુશ્કેલીમાં હોવ, નિરાશામાં હોય, પીડામાં હોય, મારા પપ્પા આવ્યા વગર ન રહીએ. પણ આપણે કેવી રીતે બાળકને મોટા કરીએ છીએ?
અમને જો ખબર પડી ને કે તે આ કર્યું તો સમજી લેજે હું એવો બાપ નથી, તરત બધા છાપામાં આપી દઈશ, મારે આની સાથે કોઈ સંબંધ નથી. અમને ખબર પડી કે તે આ કર્યું છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. આ વિચિત્ર યુગમાં આ 21મી સદીની આ 20મી સદી છે, માનો કે ન માનો તો. આની અંદર તમે બાળકને માત્ર ને માત્ર શ્રદ્ધા અને પ્રેમ આપવો જોઈએ. પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ સરસ કહે છે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. અત્યારે મારે ને તમારે આ આપવાનું, બાકી તો બધું ગૂગલ કરીને શીખી લેશે. ભણવાનું અંગ્રેજી છે, કેમ બોલવું એ આ લોકો શીખવાડી દેશે. તમારે ને મારે મોટા સાથે કેમ બોલવું ને નાના સાથે કેમ વ્યવહાર કરવો એ શીખવવાની જરૂર છે. ગણિતના દાખલા કઈ રીતે ગણવા એ આ લોકો શીખવાડી દેશે. મારે ને તમારે ઘર બેઠા મનના ગણતરીના મૂંઝારા કેમ બહાર કાઢવા એ શીખવવાની જરૂર છે. એક વાલી તરીકે માત્ર એને બદામ આપી દો એમ નહીં, એને હાલવાની તાકાત આપો. માત્ર પાંખો આપો એમ નહીં, પણ આકાશ પણ આપો, તો તમે સાચા. આપણે તો પિંજરાઓ મોટા કરતા જઈએ અને આપણે એમ કે અમે હું નથી દીધું. શરતો સાથે ક્યારેય પ્રેમ ન કરો. બાળકને કહો કે તું પાસ થા કે ના પાસ થા, તને 10મા ધોરણમાં સ્કૂટર મળશે. કારણ કે તારા પરિણામ સાથે મારો તારો સંબંધ નથી, મારે તારો સંબંધ પ્રેમના કારણે. તો બાળકને એવું થાય કે મારા માતા પિતાને મારામાં રસ છે, મારી સફળતામાં નહીં. આ તો પછી લેવડ દેવડના સંબંધ થઈ જાય છે, એટલા માટે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. તમે ઈચ્છતા હો કે તમારા બાળકને તમારામાં શ્રદ્ધા રહે, પ્રેમ રહે, તો સાબિત પણ એવું કરો. અરમન જેવી શ્રદ્ધા લખી રાખજો માં કે મારા પિતા આવશે લેવા માટે. ટેટુ કરાવી નાખવું પોતાના સંતાનનું નામનું એ બહુ સહેલી વાત છે, પણ બાળકના માનસ પર એવા કોઈ ચિત્રો ન દોરો કે જે ભૂસતા તમને બહુ વાર લાગે. ન લાગે. બાળક છે ને, ઈશ્વર જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ને, ત્યારે ઈશ્વર તમારા ઘરમાં બાળક આપે. અમારા કેટલા પેરેન્ટ્સ હશે કે જેને લગ્ન જીવનમાં ખાસ મજા નહીં આવતી હોય, પણ સંતાનના કારણે જોડાયેલા રહેતા હશે. માનો કે ન માનો, આ સંતાન છે ને એ ફરીવાર તમને એકબીજાને પ્રેમ કરવા માટેનું કારણ બને છે, એક બંધ બને છે, એક સેલોટેપ બને છે. ઈશ્વર કરે કે તમારા બાળક તમારા સ્વપ્ન પ્રમાણેનું તો બને, પણ બાળકના જે સ્વપ્ન છે એને પણ તમે તમારી મેમરીમાં સેવ કરી શકો એટલા ખુલ્લા હૃદયના પણ થાવ, અને માતા પિતા બનજો, હિટલર નહીં. બધે આ મહાભારતનો બહુ સરસ મજાનો કિસ્સો છે કે દુર્યોધનને કૃષ્ણ સજા આપતા હોય છે ત્યારે ગાંધારી એમ કહે છે કે તમે એને માફ કરી દો, હું માફી માગું છું, એના વતી હું માફી માગું છું. ત્યારે કૃષ્ણ એમ કહે છે માફી તમારે મારી નહીં, તમે તમારા સંતાનની માગો કે તમે આંખે પાટા બાંધી દીધા સંસ્કાર આપવાના બદલે. ક્યાંક ને ક્યાંક આપણે કશુંક ન જોઈને જુદા પ્રકારના ગાંધારી પુરવાર થઈએ છીએ. આંખ આડા કાન કરીને આપણે ધૂતરાષ્ટ્ર સાબિત થઈએ છીએ. એના બદલે ખુલ્લી આંખે જોવાનું રાખવું. બાળકના ચોકીદાર નહીં, પણ એને ચાહનાર બનો, એને જરૂર એની છે. 100 શિક્ષકને એક માતા, બહુ જ સાચી વાત છે, હું સ્વીકારું છું એ વાતને, પણ જ્યારે બાળકને માની જરૂર હોય ને ત્યારે માનો જ રોલ કરો. શિક્ષક ઘણાય મળી રહેશે, માં નહીં મળે. શિક્ષક હાયર કરી શકાશે, ટ્યુશનમાં પૈસા આપીને લાવી શકાશે, માં નહીં હાયર કરી શકાય. કલાક આલ્યો, કલાકના 500 રૂપિયા, થોડીક વાર માં બની જાઓ, એ તો તમારે જ બનવું પડશે. અને એ કંઈક એવું જોડાણ છે ને, એક વખત એક બાળક બહુ રડતું હતું, ડૉક્ટરે હાથમાં લીધું ને તો બહુ રડતું હતું. એટલે બાળકની માએ એમ કીધું કે તમે મને આપો, હું છાનું રાખી દઉં. અને 2 જ સેકન્ડની અંદર બાળક છાનું રહી ગયું માના ખોળામાં. એટલે ડૉક્ટર કે તમે આ શું કર્યું? ત્યારે માએ એવું કીધું કે આ કરવા માટે તમારે મારે કોખે જન્મ લેવો પડે, તો હું તમને કહી શકું કે શું કર્યું. આ તમે જુઓ, બાળક કોઈને ન ઓળખતું હોય, 3 દિવસનું જ હોય, માની છાતી આવે ને તો તરત રડી જાય. અહીંયા કાંઈક એવું છે, ઈશ્વરે તમને અહીંયા આપ્યું છે, એને કઠોર ન બનાવો, કઠોર ન બનાવો. પ્રેમાળને હુંફાળ્યો. માનો રોલ છે એ હૃદયનો છે, જેણે એણે કુમાશ રાખવાની હોય. પિતાનો રોલ છે એ શિસ્તનો છે.
પણ મા અને પિતાએ એકબીજાને કીધા રાખવાનું છે, એકબીજાના રોલ ફેર્યા રાખે છે. બાળક માતા પિતાની ફરિયાદ કરે તો જોડાઈને જ જવાનું કે તાર મમ્મી તેવી જ છે, તાર પપ્પા તેવા જ છે. ત્યારે બાળકને માથે હાથ ફેરીને કહેવું પડે કે બેટા પપ્પા સ્ટ્રિક્ટ એટલા માટે છે કારણ કે પપ્પાને ખબર છે કે જો આપણે ભણીએ નહીં, આપણે સફળ ન થઈએ, આપણે કમાઈએ નહીં તો લોકો શું કરે. બાળક પેરેન્ટ્સ મિટિંગમાં એકલી માં આવે તો તરત જ તે બાળકો ક્યારેક ફરિયાદ કરે, પપ્પા તો કોઈ દિવસ ન હોય, ઓલાના પપ્પા કેવા હારો હાર જ હોય. ત્યારે પણ તમારે બાળકને એમ કહેવાનું છે બેટા પપ્પા એટલા માટે હારે ન હોય, પપ્પાને બહુ જ કામ હોય અને પપ્પાએ કામ એટલા માટે કરવું છે કારણ કે પપ્પા બહુ ઈચ્છે છે કે તું બહુ જ મોટો માણસ બને, બહુ જ મોટા મોટા સપનાઓ જોઈએ અને સપના માટે પૂરા કરવા માટે પૈસા જોઈએ તો આપણી પાસે હોય, એની માટે પપ્પા બહાર જોઈએ. પણ આપણે શું કરીએ, આપણે જોડાઈ જાય, હા તારા પપ્પા એવા જ છે, કોઈ દી હારે જ ન હોય, પણ હું તો તારી હારે છું ને બેટા. એટલે પપ્પાને એમ થાય કે આ એક વિલન છે હો. મમ્મીને પ્રશ્ન પૂછવા માટે અને પપ્પાને ખીજાવવા માટે રાખ્યા હોય ને એવા આપણે સાબિત કરી દઈએ બાળકને. માતા પિતાનું બંનેનું મહત્ત્વ છે. એકલા માથી પણ જગત નહીં મોડું થાય ને એકલા પિતાથી પણ નહીં ચાલે. બંનેનું મહત્ત્વ સમજાવો, રિસ્પેક્ટ આપો, પ્રેમ આપો, અટેન્શન આપો અને બાળકને થોડા દુઃખમાં રાખો, થોડા અધૂરા રાખો, જેથી કરીને એને સુખનું મહત્ત્વ સમજાય. ધન્યવાદ. ખૂબ જ સુંદર, પ્રેરણાદાયી અને બાળકના જીવનમાં અગત્યના પાસા નેહલબેને સમજાવ્યા. શાળા પરિવાર વતી, વાલી વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. ગજેરા સર અને તૃપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ નેહલબેનને મોમેન્ટો આપી સન્માનિત કરશે. પ્લીઝ વેલકમ ગજેરા સર. થોડી જ વાર શાંતિ રાખશો. દરેક વાલીશ્રી અને વિદ્યાર્થીઓને વિનંતી થોડી વાર આપનું સ્થાન ગ્રહણ કરી રાખશું. તાળીઓથી વધાવીએ. ખૂબ જ સુંદર માર્ગદર્શન વિદ્યાર્થીલક્ષી. એક માતા અને પિતાનો રોલ બાળકના જીવનમાં શું છે એ ખૂબ સારી રીતે મેડમે સમજાવ્યો. કાર્યક્રમના અંતિમ ચરણમાં ક્રિશા ઇન્ટરનેશનલ સ્કૂલના સેક્શન હેડ સીબીએસઈ વિભાગના દીપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ અંતર્ગત આભાર વિધિ પ્રગટ કરશે. થોડા જ સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરીશું. દરેક વાલીશ્રીઓને ખાસ નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખે. પ્લીઝ વેલકમ દીપ્તિ મેમ. મંચસ્થ મહેમાનો, વાલી મિત્રો, સ્ટુડન્ટ્સ અને કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સની ટીમ, ટીચર્સ ટીમ, આજે આપણે નેહલ મેડમને સાંભળવાનો મોકો મળ્યો. વચ્ચે બ્રેકમાં મારી એમની સાથે ઘણી વાતો થઈ. મેં એમને કીધું કે આપના દરેક યુટ્યુબ ઉપરના વિડીયો હું જોઉં છું. નેહલ મેડમ મેં આપણને જે બાળ ઉછેર માટે માર્ગદર્શન આપ્યું, ખૂબ જ સરસ રીતે સરળ ભાષામાં બહુ જ સરસ સમજાવ્યું કે તમે ખરેખર બાળકના સાચા માતા પિતા બનો, સાથી બનો, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. જે આજના યુગમાં થોડું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે પેરેન્ટ્સ માટે, પણ એ આપણે કરવું પડશે આપણા બાળકો માટે જો આપણે ખરેખર એ લોકોને સારું બાળપણ અને સારી લાઈફ આપવી હશે તો. વધારે સમય ન લેતા સૌથી પહેલાં નેહલ મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આટલા એમના બિઝી શેડ્યુલમાંથી એમણે સમય કાઢ્યો અને કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રંબાના પેરેન્ટ્સ માટે અલગ સેશન હતું, કૃષ્ણા સ્કૂલ્સ રાજકોટ માટેનું અત્યારે અલગ સેશન, 2 સેશન એમણે લીધા આટલા બિઝી શેડ્યુલમાંથી. મેમ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર અમને પણ, એટલે કે હવે હું તો ઘણી સિનિયર છું એજમાં, પણ ઘણું સરસ જાણવા મળ્યું. ખૂબ આનંદ આવ્યો એમના માર્ગદર્શનનો. બીજો આભાર માનવો ઘટે છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગજેરા સાહેબનો, એમના બેટર હાફ તૃપ્તિ મેમનો, કે આપ લોકો માટે, આપણા બધા માટે આટલું સરસ આયોજન, કાર્યક્રમનું આયોજન કરવાનો એમને વિચાર આવ્યો. કારણ કે બાળકોને સ્કૂલમાં ભણાવવા એક વસ્તુ છે, પણ પેરેન્ટ્સને પણ માર્ગદર્શન આપવું એ ખરેખર બહુ સારી વસ્તુ છે. એટલે ગજેરા સાહેબ અને તૃપ્તિ મેમનો પણ હું આભાર માનીશ. બંને સ્કૂલ્સના, ગ્રુપ ઓફ સ્કૂલ્સના
સ્ટાફ મિત્રો જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી. ઓફકોર્સ દેસાઈ સર હંમેશા આપણે જોઈએ છીએ એ રીતે આગળ જ હતા. એટલે બધા સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી, તો એમનો પણ આભાર માનીશ, બાળકોનો પણ આભાર માનીશ, અને ઓલ ઓફ યુ, તમને બધાનો આભાર માનીશ ફોર બિંગ અ વન્ડરફુલ ઓડિયન્સ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.